હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ યુનિકોર્ન બ્લોગ. તો આજે હું અને વૈષ્ણવી તૈયાર થઈને જઈ રહ્યા હતા કોલેજ ફંક્શનમાં. જે કોલેજના પ્રિન્સિપલ હતા તે રિટાયરમેન્ટ લેવાના હતા, એટલે કે તો એનું વિદાય ફંક્શન હતું. તો એમાં હું અને વૈષ્ણવી જવાના હતા. તે અમારા રિલેટિવ્સમાં થાય, તો અમને ઇન્વિટેશન હતું. તો હું અને વૈષ્ણવી જઈ રહ્યા છે. લેટ્સ ગો. તિતલી બની उड़ ना सकी बस में चढ़े, बस में चढ़ी सीट ना मिली रोने लगी ड्राइवर ने बोला आजा मेरे पास, हट बदमाश घर है मेरा पास. અમે પહોંચ્યા એટલે ફંક્શન ચાલુ થઈ ગયું હતું. અને ફંક્શનમાં સૌથી વહેલા હતું સરસ્વતી વંદના પછી ઘણા પ્રોગ્રામ હતા. એ પ્રોગ્રામ પછી સન્માન સમારોહ પણ હતું અને ભોજન સમારોહ પણ હતું. તો સરસ્વતી વંદના પછી આ જો એક આ મીમ્સ આવ્યું હતું, વોટર ઉપર આખું બેઝ હતું. એ મીમ્સ બહુ મસ્ત હતું, બહુ મજા આવી હતી. અને એના પછી ત્રીજો પ્રોગ્રામ આવ્યો આ ફની ડાન્સ. બહુ મજા આવી ગઈ હતી. આ ઓલો ડાન્સ હતો જે યુટ્યુબમાં વાયરલ હતો ને, બધે કાલા કાલા ચશ્મા એ વાળો હતો, બહુ મસ્ત હતો. તો પ્રોગ્રામની વચ્ચે પપ્પાએ કીધું હાલ મારા પૈકી સોડા પીવા. તો અમે ગયા તો સોડા પીવા, અને મેં પીધી સિંગ સોડા. એના પછી આવ્યા તો એક આ મસ્ત શું કહેવાય આપણે ડાન્સ હતો, બહુ મસ્ત હતો. હમ ઇન્ડિયા વાલે જી ફાડ કે નાચે હમ ઇન્ડિયા વાલે, એ ડાન્સ હતો. બહુ મજા આવી ડાન્સ જોવાની. અને સાચું કહું તો સૌથી ફેવરેટ ડાન્સ આ હતો મારો. બહુ મજા આવી ગઈ ડાન્સમાં. તમે પણ જો હમ ઇન્ડિયા વાલે. તો એના પછી સન્માન સમારોહ ચાલુ થઈ ગયું હતું. તો અહીં જો મારા પપ્પાની લોકોએ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ બધી છે બ્રહ્મ સમાજના યુવા મંડળ. તો એના પછી હતો પહાડી ડાન્સ, ઓ સાહિબા એ વાળો હતો ડાન્સ, પહાડી જમ્મુ કાશ્મીર વાળો. ને તમે જોઈ શકો બહુ મસ્ત ડાન્સ હતો પહાડી. બધો પ્રોગ્રામ પતી ગયો. એના પછી હતો પાઉંભાજીનો પ્રોગ્રામ. તો પાઉંભાજી અમે બધાએ અલ્પાહાર કર્યો અને બહુ મજા આવી આજના ફંક્શનમાં. જો તમને આ મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને કમેન્ટમાં કહેજો તમને આવા જો બીજા મિની વ્લોગ જોતા હોય તો કમેન્ટ ડાઉન જલ્દી કરજો.